મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજે આપણે જીપીએસસી પ્રિલિમ્સની જે જાહેરાત થઈ છે 2025 માટે તેના વિશે વાત કરીશું કે આદર્શ શરૂઆત શું હોઈ શકે. મેન્સની પ્રિપેરેશન કરવી, પ્રિલિમ્સની પ્રિપેરેશન કરવી કે નક્કી કેમ કરવું કે મારે મેન્સની કરવાની જરૂર છે, પ્રિલિમ્સની કરવાની જરૂર છે. તમને બધા થતું હશે કે 75 દિવસની વાર છે અને કેમ પ્રિલિમ્સ કે મેન્સનો ક્વેશ્ચન આવે, તો એના પર થોડું ડિસ્કશન કરીએ. તો ચલો શરૂ કરીએ. આ વિડીયો લાસ્ટ સુધી જોશો તમને ઘણા બધા તમારા ડાઉટ ક્લિયર થશે. તો પહેલા આપણે રોડમેપ જોઈએ કે વિડીયોમાં શું વાત કરવાના છીએ. વિડીયોમાં આપણે ડેટ ડિક્લેર થાય એના વિશે વાત કરીશું, એની પ્રોબેબિલિટી છે એના ઉપર વાત કરીશું કે એ ડેટ ત્યારે જ લેવાય, મતલબ ત્યારે જ એક્ઝામ લેવાય તેની પ્રોબેબિલિટી કેટલી, તેના ઉપર થોડી વાત કરીશું. પછી પ્રી કરવી કે મેઇન્સ કરવી એના ઉપર થોડી વાત કરીશું કે કઈ રીતે, કોને કેવી રીતે વિચારવું જોઈએ તેના પર થોડું ડિસ્કશન કરીશું. ત્યારબાદ પ્રિલિમ્સ કરવી છે તો એના બેઝિક શું હોઈ શકે અથવા તો કટ ઓફ છે એનું ટાર્ગેટિંગ કઈ રીતે કરવું તેના પર પણ થોડી વાત કરીશું. એટલે આપણે ક્લિયર થઈએ કે આપણે મહેનત કઈ ડાયરેક્શનમાં કરવાની છે. આપણે એક જે સ્ટ્રેચર છે તો એમાં આપણે ક્યાં છીએ અને આપણે ક્યાં પહોંચવાનું છે, કે કટ ઓફ ફોર એક્ઝામ્પલ અહીંયા હોય તો અહીંયા સુધી આપણે પહોંચવાનું છે, તો એની આપણને સેન્સ બને તો તેના વિશે કટ ઓફ ટાર્ગેટિંગની વાત કરીશું. અને ઘણા લોકો પ્રિલિમ્સ પ્રો હોય છે, લાઈક ફોર એક્ઝામ્પલ એમને પ્રિલિમ્સ લાસ્ટ +2 પ્રિલિમ્સ કે 2 કે 3 પ્રિલિમ્સ એ લોકોને સારા માર્જિનથી, માર્જિન ઇન ધ સેન્સ કે +20 +30 માર્કથી એ લોકો પાસ કરતા હોય છે, તો એમને હું પ્રિલિમ્સ પ્રો કહું છું, પ્રી પ્રો. કે તેમને થોડું અલગથી વિચારવાની જરૂર છે. તેમને જેવી રીતે ફર્સ્ટ ટાઈમર્સ છે અથવા તો જેમને 2 પ્રિલિમ્સ થઈ નથી એ જે લોકો છે તેની જેમ નહીં, પણ એને અલગ સ્ટ્રેટેજી અપનાવવાની જરૂર છે અને એમને ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તો એને પણ અલગ સ્ટ્રેટેજી છે. અને તે ઉપરાંત જે ઇનસાઇટ્સ ઇન્ટુ છે તો તેના 2 ઇનિશિયેટિવ છે તેના વિશે વાત કરીશું કે કેવી રીતે જે પ્રિલિમ્સ પ્રો જે લોકો છે અને પ્રિલિમ્સ બેઝિક વાળા લોકો છે તેમને હેલ્પ કરશે. તો આપણે શરૂઆત કરીએ ડેટ ડિક્લેર થઈ એના ઉપરથી કે ડેટને કેટલી આપણે કેટલી રીતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો પહેલા આપણે ડેટ ઉપર વાત કરીએ. આપણો જે ચેરમેન શ્રી છે એમણે ટ્વિટર મતલબ કે એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે ભાઈ ક્લાસ 1-2 છે તો એની પ્રિલિમ્સ 6 એપ્રિલે થશે અને મેઇન્સ પરીક્ષા 13, 14, 20, 21 સપ્ટેમ્બરે 2025માં. તો હવે અહીંયા બે વસ્તુ છે. એક તો મિનિમમ આપણી પાસે કેટલો ટાઈમ છે અને મેક્સિમમ. તો ઓબ્વિયસલી મેક્સિમમ આપણે ડિસાઇડ નથી કરી શકવાના, કારણ કે જો આ ડિલે થયું તો અહીંયા બે પ્રોબેબિલિટી છે. જો પહેલી વસ્તુ કે આ એડવાન્સ તો નહીં થાય, મતલબ કે આના પહેલા નહીં લેવાય. એપ્રિલ 6 છે, એપ્રિલ 6 જ રહેવાની છે, અથવા તો એપ્રિલ 7 થઈ શકે, અથવા તો 6 છે એટલે એપ્રિલ 12 થઈ શકે છે. પણ એના જગ્યાએ 1 એપ્રિલ અથવા તો 31 માર્ચ નથી થવાની, એ શ્યોર છે. એટલા માટે મિનિમમ આપણી પાસે આજથી 75 ડેઝ તો છે. 75 એટલે કે 70 ની આજુબાજુ, આ વિડીયો અપલોડ થશે ત્યારે આજુબાજુ 70 ની આજુબાજુ તમારી પાસે દિવસો હશે. ઠીક છે. અને મેઇન્સ માટે એક્ઝેક્ટલી 8 મહિના, કારણ કે 13 થી શરૂ થાય છે અને 10 દિવસ એટલે 7 મહિના અને 25 દિવસ જેવું કંઈક હશે, એટલે 8 મહિના આપણે કહી શકીએ છીએ. મે બી ગણતરીમાં ભૂલ હોય તો તમે ગણીને જોઈ લેજો. તો હવે અહીંયા આપણે વિચારવું શું જોઈએ કે ભાઈ મારે પ્રિલિમ્સની કરવી, મારે મેઇન્સની તૈયારી કરવી, શું વિચારવું જોઈએ. તો અહીંયા બધા માટે અલગ અલગ એપ્રોચ હોઈ શકે છે. ઠીક છે. આ 2.5 મહિના ઘણાને એમ લાગશે કે બહુ જ ઓછા છે, ઘણાને એવું લાગશે કે આ ખબર બહુ જ વધારે છે. તો હવે કઈ રીતે ડિસાઇડ કરવું કે આપણે ક્યાં ક્રાઇટેરિયામાં આવીએ છીએ, તો એના ઉપર વાત કરીએ. જનરલી પ્રી કરવી કે મેઇન્સ કરવી એના માટે બે ક્રાઇટેરિયા મેં બનાવ્યા છે. પહેલા કે એક ઓલ્ડ ગઈને કે જેને હું પ્રિલિમ્સ પ્રો કહું છું, અને બીજા જે કે નવા. હવે પહેલા જે જૂના છે એમની વાત કરી લે કે જેમણે 2 થી વધારે પ્રિલિમ્સ, લાઈક 2, 3, 4 એવી પ્રિલિમ્સ એમણે વિથ માર્જિન ક્રેક કરી છે. 1 માર્કથી 2 માર્કથી પાસ થયા એમ નહીં. ઠીક છે ને. વિથ માર્જિન એટલે કે +20 +30 માર્ક્સથી એમણે ક્લિયર કરી છે, એમને હું પ્રિલિમ્સ પ્રો કહું છું. ઠીક છે ને. એક એ કેટેગરી છે. બીજી કેટેગરી છે ન્યૂ, કે જે લોકો નવા છે, અથવા તો આ જ કેટેગરીમાં બીજા કોણ આવશે કે જેમણે 2 લાસ્ટ પ્રિલિમ્સ ફેલ થઈ છે, કે જેમને મેઇન્સ લખવાનો મોકો નથી મળ્યો. હવે તમે બધા ઘણા એવું કહેશો કે ભાઈ 20 નંબરની એક્ઝામ હતી તો એમાં તો બહુ ઓછી સીટ હતી, અથવા તો લાસ્ટ જે મેઇન્સ લેવાની તો કે એમાં બહુ ઓછી સીટ હતી. તો એ કોઈ રીઝનિંગ નથી થતું. એક વસ્તુ ક્લિયર છે, તમારી ફેલ થઈ છે એટલે તમે નવાની કેટેગરીમાં જાઓ છો. અમને જે આ જે લોકો જે અપ્રોચ અપનાવે છે એ અપ્રોચમાં ફરીથી તમારે રિફર્બિશ તમારી તૈયારી કરવી પડશે. ત્યારે તમે આ કેટેગરીમાં આવશો કે વિથ માર્જિન. અને વિથ માર્જિનનો ફાયદો છે, તમને સમજાવું. ધારો કે રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ આવ્યું અને તમારે +1 અથવા તો +2 તમે લાસ્ટ ટાઈમના કટ ઓફ કરતા છો, તો તમે ચેનથી વાંચી નથી શકવાના. તમે એ જ ટેન્શનમાં રહેશો કે તમે ક્યાં રહેશો, તમે પાસ થશો, પાસ નહીં થાવ. પણ જો તમે +20 +30 તમે કટ ઓફથી લઈ આવો તો એક માર્જિન તમે સેફ માર્જિન વાળો, તમને શ્યોર હોય કે ઓકે ચલો મારે મેઇન્સની તૈયારી શરૂ કરી દેવાની જરૂર છે. ઠીક છે ને. તો આના વિશે આપણે વાત કરીએ. તો જે લોકો ઓલ્ડ કેટેગરીમાં છે, 2+ પ્રિલિમ્સ જેને ક્રેક કરી છે અને માર્જિનથી, તો એ લોકો આનું જે ડિસ્કશન છે એને સ્કીપ કરી શકે છે. અને અહીંયા જે ટાઈમ તમને અત્યારે બતાય છે ત્યાં વિડીયોને તમે સીધું સ્કીપ કરી શકો છો. ઠીક છે ને. બિકોઝ એટલો ટાઈમ થોડું આ ડિસ્કશન થવાનું છે કે જે લોકો ફર્સ્ટ ટાઈમર છે અથવા તો 2 ટાઈમથી
ફેલ થાય છે. તો તમે અહીંયા જે ટાઈમ તમને દેખાય છે ત્યાં તમે સ્કીપ કરી શકો છો યુટ્યુબમાં. તો હવે આપણે શરૂ કરીએ કે જે લોકો નવા છે અથવા તો જે લોકો લાસ્ટ 2 પ્રિલિમ્સ ફેલ કરી છે તો તેમને શું કરવાની જરૂર છે. ઠીક છે ને, તો પહેલા ચાલો એના ઉપર વાત કરીએ. તો એક વસ્તુ સમજો, એમના માટે હું એટલું જ કહીશ કે પ્લીઝ ફોકસ ઓન પ્રિલિમ્સ. કે અત્યારે તમે પ્રિલિમ્સ ઉપર ફોકસ કરો. કેટલો ટાઈમ ફોકસ કરવાનું છે? જે 75 દિવસ આપ્યા છે ત્યાં સુધી. જેવી રીતે આપણે વાત કરી છે કે 75 દિવસના મે બી 76 થશે, મે બી 77 થશે, પણ 74 દિવસ તો નહીં જ થાય. એ શ્યોર છે. એટલે તમારી પાસે 75 દિવસ અથવા તો 70 દિવસની આજુબાજુ છે. ઠીક છે ને, એને આપણે 70 દિવસ ગણીએ છીએ. છેલ્લા 5 દિવસ આપણે નથી ગણતા કે આ વિડીયો અપલોડ થશે, તમારા સુધી પહોંચશે, તમે બી 5 દિવસ જતા રહ્યા. ઠીક છે, તો આપણે એવું ગણીએ છીએ કે 70 દિવસ છે. તો 70 દિવસમાંથી ઓછા નથી થવાના. ઠીક છે ને, 70 તમને જો લેટ ગઈ તો 70 ના 80 થશે, 85 થશે. પણ અત્યારે તમારા પાસે જો આ 70 દિવસ હોય અને કોઈ એક્ઝામ વચ્ચે ના આવતી તો તમારા 70 દિવસનો ટાર્ગેટ બનાવવો જોઈએ કે તમે પ્રી માટે ક્વોલિફાઈ થઈ શકો. તો એના બેઝિક ક્રાઇટેરિયા છે કે ગમે ત્યારે તમારે પ્રી રેડી થવું હોય છે કે ભાઈ મારે હું પ્રી છે એના માટે હું રેડી છું અથવા તો હું રેડી થઈ જઈશ. તો એના માટે થોડા ક્રાઇટેરિયા છે કે જે તમારે ફૂલફિલ કરવા પડે છે અને એ બેઝિક ક્રાઇટેરિયા છે. એટલું તમે કરો એટલે શ્યોર શોર્ટ તમારું નામ મેઇન્સના લિસ્ટમાં આવી શકે છે. ઠીક છે ને, તો હવે ક્રાઇટેરિયા ઉપર થોડી વાત કરીએ. મેઇન્સ માટેના 5 ક્રાઇટેરિયા મુખ્ય છે. સોરી, પ્રિલિમ્સ માટેના 5 ક્રાઇટેરિયા મુખ્ય છે જેને મેં પંચ પ્રાણ નામ આપ્યું છે. હમણાં હું તમને સમજાવીશ ત્યારે તમને ખબર પડશે કે મેં એનું પંચ પ્રાણ કેમ નામ આપ્યું છે. પ્રી માટે, પ્રીના બેઝિક્સ માટે. ઠીક છે ને, આ 5 તમે કરી લો એટલે તમને શ્યોર શોર્ટ, અને એ પણ 2 રિપીટેશન, ઓનલી 1 રિપીટેશન નહીં. આ જે 5 સ્ટેજ છે, 5 સ્ટેજનું 2 રિપીટેશન, મતલબ કે 2 વખત રિપીટેશન લગાવો તો ત્યારે તમે શ્યોર શોર્ટ કહી કે ચલો હું પ્રિલિમ્સ કરી લઈશ. ઠીક છે ને, તો એના વિશે હું સમજાવું પણ પહેલા હું કહી દઉં કે આ જે આપણે ડિસ્કશન કરીએ છીએ અથવા તો ન્યૂ લોકો માટે છે અથવા તો જે લોકો લાસ્ટ 2 પ્રિલિમ્સ ફેલ થાય છે એમના માટે છે. હવે જે લોકો 2 પ્રિલિમ્સ ફેલ થાય છે એમને એકવાર એની પ્રિપેરેશન રિફર્બિશ કરવાની જરૂર છે. મતલબ કે જેમ નવા લોકો શરૂ કરવાના છે ત્યાંથી ફરીથી શરૂ કરવાની જરૂર છે. તો હવે આપણે જોઈએ કે આ 5 સ્ટેજ ક્યાં છે, અને અહીંયા એરો મેં મૂક્યો છે એનો મતલબ એવો છે કે ફર્સ્ટ આ કરવાનું, સેકન્ડ આ સ્ટેજ, થર્ડ આ સ્ટેજ, ફોર્થ આ સ્ટેજ અને ફિફ્થ આ સ્ટેજ, આ લાસ્ટ છે. આ તમારે સમજવું પડશે. ઠીક છે ને, હવે આ 5 વસ્તુ તમને સમજાવું. આ સ્ટ્રેટેજીથી તમારી તૈયારી બહુ જ સારી થશે. ઠીક છે, તો હવે આ 5 આપણે સ્ટેજ પર વાત કરીએ પ્રિલિમ્સ માટે. તો એમાં સૌથી પહેલું સ્ટેજ છે સિલેબસ, બીજું સ્ટેજ છે સોર્સિસ, ત્રીજું સ્ટેજ પીવાયક્યુઝ. પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. ઠીક છે ને, કે જે લાસ્ટમાં પૂછાઈ ગયેલા છે પ્રિલિમ્સ માટે. ફોર્થ છે પ્રેક્ટિસ, ફિફ્થ છે કરંટ. કરંટ લાસ્ટમાં છે, એને અત્યારે અડવાનું જ નથી. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જે લોકો નવા છે અથવા જે લોકોને પ્રિલિમ્સમાં ઇસ્યુ થાય છે, જે 2 પ્રિલિમ્સથી ફેલ થાય છે, એ આમાં ક્યાંક ને ક્યાંક લેક કરતા હશે. કોઈ એક સ્ટેજ તમે અથવા તો 2 સ્ટેજ અથવા તો 3 સ્ટેજ તમે લેક કરી દેતા હશો, એટલા માટે તમારાથી પ્રિલિમ્સ નથી થતી. હવે સમજો એક વસ્તુ. પહેલા આપણે સિલેબસથી વાત કરીએ તો સિલેબસ પ્રિન્ટ કઢાવો. તમારી પાસે પ્રિન્ટ હોવી જોઈએ. જો તમારી પાસે પ્રિન્ટ ન હોય તો ટાર્ગેટેડ આવી રીતે એક પીડીએફ ફાઇલમાં અહીંયા સિલેબસની લાઈન હશે અને અહીંયા બ્લેન્ક બોક્સ હશે. એવી રીતે જો હું આપણા કરંટ વાળા અથવા તો જીપીએસસી વાળા જે ટેલિગ્રામ ચેનલ છે એમાં અપલોડ કરી દઈશ. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, ત્યાંથી તમે અથવા તો ફર્સ્ટ કોમેન્ટમાં પિન હશે તો ત્યાંથી તમે ચેનલ જોઈન કરી લો. ઠીક છે, એટલે તમને આનો સિલેબસ છે એની પ્રિન્ટ હું તમને અપાવી દઈશ, ત્યાંથી પ્રિન્ટ કઢાવી લો. તમારી પાસે પ્રિન્ટેડ હોવી જોઈએ પ્રિલિમ્સ અને મેઇન્સ માટે, બંને માટે. સમજવો, મતલબ કે સિલેબસ આખો સમજવો બહુ જ જરૂરી છે. હવે બધા ક્વેશ્ચન કરે કે સોર્સિસ ક્યાં યુઝ કરવા, સોર્સિસ ક્યાં યુઝ કરવા. ગમે તેવું સમજો, સિલેબસને મુખ્ય, તમારો સિલેબસ પૂરો 100% કવર થઈ જવો જોઈએ. બસ એ જ તમારો સોર્સિસ. હવે તમને એવું થશે કે ભાઈ પોલિટી માટે હું આ બુક લઉં કે પોલિટી માટે હું આ બુક લઉં, આ ફેમસ છે, આ ફેમસ છે. લાસ્ટમાં તમે કોઈ બી બુક લો, તમે કોઈ પણ એક સિંગલ બુક પર સ્ટિક થઈ જાઓ અને એને તમે ફરીથી રિવાઇઝ કર્યા કરો. ઠીક છે ને, કોઈ પણ બુક લો તમે. લાઈક ફોર એક્ઝામ્પલ તમને એક વસ્તુ સમજાવું કે તમે ધારો કે બુક નંબર એ છે, બુક નંબર બી છે. તમને એમ લાગશે કે આ પબ્લિકેશન સારું, આ પબ્લિકેશન સારું. સમજો તમે કે ધારો કે બુક એમાં એ 1, 2, 3, 4 નહીં હોય, 5, 6, 7, 8 નહીં હોય, 9 ને 10 હશે. તો સેમ વસ્તુ બીમાં હશે કે અહીંયા 1 હશે, 2 નહીં હોય, 3 હશે, 4 હશે, 5 હશે, 6 નહીં હોય, 7, 8, 9, 10. તો હવે ઘણા લોકો શું કહેશે કે અહીંયા ભાઈ 2 નથી એટલે આ સારું નથી, અહીંયા 6 નથી એટલે આ સારું નથી. તો સેમ બીજા પબ્લિકેશનમાં હશે, અહીંયા 4 નહીં હોય, અહીંયા એને તમને 8 જોવા નહીં મળે. તો આવું આ મતલબ નંબર્સથી તમને રિપ્રેઝન્ટ કરું છું કે કંઈક ને કંઈક વસ્તુ કંઈક ને કંઈક વસ્તુમાં ઘટતી રહે છે. ઠીક છે ને, તો એના માટે તમે સોર્સમાં કૂદકા ના મારો. કોઈ પણ એક સોર્સ લો, 2 જણાને પૂછો, કોઈ કોચિંગ હોય તો ત્યાં જઈને મળો, તેમને પૂછો, અથવા તો ટોપર્સ હોય તમારા કોઈ કોન્ટેક્ટમાં તો એમને તમે કોન્ટેક્ટ કરો.
તો તમને કહેશે કે કયા સોર્સિસ તમારે ઇંગ્લિશમાં અથવા તો ગુજરાતીમાં બંને બધા જમાં અવેલેબલ છે. ઠીક છે ને. અને હવે ગુજરાતીમાં પણ સારા એવા સોર્સિસ અવેલેબલ છે, તો સોર્સિસનો કોઈ ઇશ્યુ નથી. પણ વસ્તુ શું છે કે તમારો પૂરો સિલેબસ કવર થવો જોઈએ, કોઈ પણ સોર્સિસ હોય. ઠીક છે ને. તો સોર્સિસ તમે એ રીતે ડિસાઈડ કરો કે તમે શેમાંથી વાંચશો, કે તમારું જે પ્રિન્ટ કાઢેલો તમે ટીક કરતા જાઓ કે ઓકે ચલો આ બુક છે તો કે એમાંથી એટલી લાઈન સિલેબસની કવર થઈ જાય છે, એટલે તમને ખ્યાલ આવશે કે મારે આ એક બુક તો વાંચવાની છે, એટલું જ કવર થાય છે. ઠીક છે. પછી બીજું વસ્તુ કરો કે સિંગલ જ હોવું જોઈએ. ઠીક છે ને. અને મારી ખાસ તમને વિનંતી છે કે પ્રિલિમ્સ માટે નોટ્સમાં ટાઈમ વેસ્ટ ના કરો, બીકોઝ નોટ્સ છે એ મેઇન્સ માટેની વસ્તુ છે જેમાંથી તમારે લખવાનું છે. એટલે હું તમને એમ કહીશ કે નોટ્સ બનાવવા માટે ટાઈમ વેસ્ટ ના કરો પ્રિલિમ્સમાં. જેટલી વખત બને એટલી વખત જે બેઝિક બુક છે એને તમે વાંચ્યા કરો. ઠીક છે ને. બીકોઝ હું તમને એનું રીઝન બતાવું છું કે કોઈ પણ પબ્લિકેશન છે તો એ પબ્લિકેશન બુક એ રીતે જ બનાવતો હશે કે તમને તમારી એક્ઝામમાં બેનિફિશિયલ થાય. ઠીક છે ને. હવે આખી જે બુક છે એમાંથી તમે જે શબ્દો છે શબ્દો તમે કોપી મારીને પાછું તમારામાં લખો તો ઠીક છે, લખવા માટે સારું છે, કોઈ ઇશ્યુ નથી. પણ એ નોટ્સનો કંઈ ફાયદો નથી. મને નથી લાગતો કે પ્રિલિમ્સમાં કોઈ નોટ ફાયદો કરી શકે. બીકોઝ પ્રિલિમ્સ છે એ ગેમ તમારે લોજિક સમજવાની છે. ઠીક છે ને. માત્ર ફેક્ટ માટે ફેક્ટ ગોખવું એવું જરૂરી નથી, તમારે લોજિક પણ જોડે સમજવાના છે. એટલે હું એવું કહીશ કે નોટ્સમાં ટાઈમ વેસ્ટ ના કરતા, સ્પેશિયલી જ્યારે 75 દિવસની જ વાર છે, 75 અથવા તો 70 દિવસની. ઠીક છે. તો એના પર ટાઈમ વેસ્ટ ના કરતા. તો આ થઈ ગયું આપણું સેકન્ડ સ્ટેજ. આ થઈ ગયું ફર્સ્ટ સિલેબસ. સોર્સિસ પહેલા પણ સિલેબસ. અને જો તમે બે પ્રી ફેલ થતા હોય તો એકવાર તમારા સોર્સિસ ઉપર વિચારજો કે એ તમારા સિલેબસથી મેચ થાય છે કે નહીં. ઠીક છે ને. કોઈ પબ્લિકેશન સારું ખરાબ નથી હોતું, બસ ઇશ્યુ એ છે, કન્ડિશન એ છે કે સિલેબસથી મેચ થવું જોઈએ. તમારો સિલેબસ 100% તમારી બુક્સથી રિપ્રેઝેન્ટ થઈ જવો જોઈએ. બસ આ જ વસ્તુ છે. ઠીક છે. તો બસ આ થઈ ગઈ વાત. હવે થર્ડ સ્ટેજ છે પીવાયક્યુ. હવે તમે જે સોર્સિસ છે, હવે સોર્સિસને વાંચવું કેમ, તો એ તમને કોણ શીખવાડશે? ઓબ્વિયસલી બુકમાં કંઈ એવી નોટ તો નથી આપેલી હોતી કે આનો યુઝ આ એક્ઝામ માટે આ રીતે કરવો. એ નથી કંઈ કહ્યું હતું. અને લોકો ત્યાં જ માર ખાય છે. એ બુકને વાંચ્યા કરે. પણ અપ્રોચ તો જાણો એકવાર પીવાયક્યુમાંથી કે ભાઈ કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે આ એક્ઝામ માટે. ક્વેશ્ચન્સ મલ્ટી સ્ટેટમેન્ટ હોય છે, કયા સબ્જેક્ટમાંથી સિંગલ સ્ટેટમેન્ટ ક્વેશ્ચન આવે છે. લાઈક ફોર એક્ઝામ્પલ જીઓગ્રાફી છે તો એ કોન્સેપ્ચ્યુઅલ વધારે પૂછે છે કે ભાઈ ફેક્ચ્યુઅલ વધારે પૂછે છે. પોલિટી છે તો પોલિટીમાં કેવી રીતે મલ્ટી સ્ટેટમેન્ટ ક્વેશ્ચન ફ્રેમ થાય છે, એવું શીખો જ પીવાયક્યુમાંથી. પીવાયક્યુ તમને શીખવાડશે કે તમારા સોર્સિસને યુઝ કઈ રીતે કરવું. સિલેબસ તમને કહેશે કે તમારું સોર્સિસ કેટલે સુધી પહોંચાડો તમારે. લાઈક ફોર એક્ઝામ્પલ ઘણા લોકો હોય છે કે એક સબ્જેક્ટ માટે બે બુક વાંચતા હોય છે, તો એવું નથી. આ વસ્તુ તમને લિમિટ કરે છે, તમને એક્સપાન્ડ કરવા માટે કે બસ એટલું જ વાંચવાનું છે, સિંગલ સોર્સ. ઠીક છે. અને જે કંઈ ટોપિક ઘટતા હોય તો એના માટે તમે વેબથી જાણી લો, તમે કે કોઈ બીજી બુકમાંથી ઝેરોક્સ કરાવી લો. એવું કંઈ કરીને તમારો એક જે સિંગલ સોર્સ છે એને સ્ટ્રોંગ કરો. એ તમારે કરવાનું હોય છે. ઠીક છે. અને પીવાયક્યુ તમને કહેશે કે એને તમારે વાંચવાનું કઈ રીતે, બીકોઝ ખાલી વાંચીએ કે કામનું નથી ને. આ તમને પીવાયક્યુ શીખવાડશે કે એ સોર્સ છે એને કઈ એક્ઝામ માટે કઈ રીતે વાંચવું છે. તો હરેક એક્ઝામના અલગ અલગ પીવાયક્યુ. લાઈક ફોર એક્ઝામ્પલ તમે સીસીઈ કરતા હોય તો ઓબ્વિયસલી તમારે જીએસએસબીની જે પેટર્ન છે એ તમારે સમજવી પડે. તમે યુપીએસસી કરતા હોય તો તમારે યુપીએસસીના ક્વેશ્ચન સમજવા પડે કે ભાઈ સોર્સિસ યુપીએસસી માટે કઈ રીતે વાંચવા. સેમ તમે અત્યારે આપણે જીપીએસસી પ્રી માટે વાત કરીએ છીએ તો જીપીએસસી પ્રી માટે પણ સેમ વસ્તુ થવાની છે કે સોર્સિસ કેમ યુઝ કરવો, એ પીવાયક્યુ જીપીએસસીના પ્રીના પીવાયક્યુ કહે છે તમને. અને ઓબ્વિયસ છે, તમે માનો કે ના માનો, ચેરમેન ચેન્જ થાય એટલે જોડે સિસ્ટમ પણ ચેન્જ થવાની જ છે, જોડે ક્વેશ્ચનનો ટાઈપ પણ ચેન્જ થવાનો. પણ એક વસ્તુ ચેન્જ નહીં થાય, ફેક્ટ્સ અને કોન્સેપ્ટ. ઠીક છે ને. પૂછવાની રીત ચેન્જ થઈ શકે છે, કોઈ ઇશ્યુ નથી. મલ્ટી સ્ટેટમેન્ટમાંથી ક્યારેક સિંગલ સ્ટેટમેન્ટ થઈ જાય, સિંગલ સ્ટેટમેન્ટમાંથી મલ્ટી સ્ટેટમેન્ટ થઈ જાય, એ થવાનું છે. એનો કોઈ ઇશ્યુ નથી. ક્યારેક વધારે ફેક્ચ્યુઅલ થઈ જાય, ક્યારેક વધારે કોન્સેપ્ચ્યુઅલ થઈ જાય. તો બસ આપણું કામ જ એ છે કે આપણો જે સોર્સ છે એમાંથી આપણે ફેક્ટ પણ શીખવાના છે અને કોન્સેપ્ટ પણ સમજવાના છે. ઠીક છે ને. હવે પ્રેસિડેન્ટ ફોર એક્ઝામ્પલ કે પ્રેસિડેન્ટ છે તો એની ક્વોલિફિકેશન્સ છે, તો એ ફેક્ટ છે, એ તમારે યાદ રાખવું જ પડે, એનો કોઈ વિકલ્પ નથી. ઠીક છે ને. પણ કોન્સેપ્ટ શું છે તો કે ભાઈ કઈ રીતે વરસાદ પડે, કઈ રીતે એટમોસ્ફિયર ફોર્મ થાય, તો એ બધું વાદળ કઈ રીતે ફોર્મ થાય, તો આ બધા કોન્સેપ્ટ છે. ઠીક છે ને. એ બધી પ્રોસેસ છે, પ્રોસિજર છે. તો આ બધું શીખવાનું હોય. એટલે બંને વસ્તુ ફેક્ટ અને કોન્સેપ્ટ એ ચેન્જ નથી થવાના. અને પીવાયક્યુથી તમને ઘણી ખબર પડી જશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ જીઓગ્રાફી છે, ભૂગોળ છે, તો એમાંથી કયા ક્વેશ્ચન્સ વધારે આવે છે, કેવા ક્વેશ્ચન્સ વધારે. ઘણી વખત તો બેઠા ક્વેશ્ચન પણ આવી જતા હોય છે. એટલે તમામ પીવાયક્યુ કરો જીપીએસસીના, એનું એનાલિસિસ કરો એટલે તમને સોર્સિસ કેમ વાંચવા એ ખબર પડશે. એટલે તમે સમજો સોર્સિસ જે છે એ શું વાંચવું એ તમને સિલેબસ કહેશે, કેમ વાંચવું એ તમને પીવાયક્યુ કહેશે. આ તમે સમજો. એટલે તમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. પીવાયક્યુ તમને કહેશે અને કેમ વાંચવાનું, અને સિલેબસ કહેશે તમને શું વાંચવાનું. ઠીક છે ને. આને સ્ટીક રહો અને આને જેટલું બને એટલું આ બંને વસ્તુને ફોલો કરતા રહો.
ઠીક છે ને, આની તો પ્રિન્ટ આઉટ જ તમે કઢાવી લો તો તમારા માટે સારું રહેશે. અને પીવાયક્યુ ને જેમ મેં કહ્યું એમ, અને પ્રેક્ટિસ કરો. હવે જે થર્ડ સ્ટેજ છે કે જ્યાં ઘણા લોકો માર ખાય છે એ છે પ્રેક્ટિસ. હવે પ્રેક્ટિસમાં બે વસ્તુ છે, તમે પીવાયક્યુ પ્રેક્ટિસ કરો, કેટલાક પીવાયક્યુ તમે પ્રેક્ટિસ કરશો. એટલે જે પણ ક્લાસીસના તમને મોક મળે મોક લઈ લો, ઝેરોક્સ સેન્ટર પર મોસ્ટલી મળી જ જતા હોય, અથવા તો ટેલિગ્રામ છે ખજાનો આપણો, ઠીક છે, ત્યાંથી મળી જશે. આપણી ચેનલ પર આવતા જ કંઈક ને કંઈક મતલબ અપલોડ થયા જ કરશે જેવી ડેટ ડિક્લેર થશે એટલે. અને સેક્શનલ પર ધ્યાન આપવાનું. લાઈક ફોર એક્ઝામ્પલ તમે એક જીઓગ્રાફી કર્યું છે તો જીઓગ્રાફીની સેક્શનલ તમે ક્યાંકથી ઉપાડો અને તમે આપી દો. જે લોકો ઇંગ્લિશમાં એક્ઝામ આપે છે એમના માટે સારું છે કે એમને સોર્સિસ મળી રહે છે યુપીએસસીના, પણ જે લોકો ગુજરાતીમાં આપે છે એમને થોડું અઘરું પડે છે. તો એના માટે પણ વ્યવસ્થા કરશું આપણે ઇનસાઇટ્સ ઇન્ટુમાં, એક્સક્યુઝ મી. તો એ પણ થશે. હવે છે ફિફ્થ સ્ટેજ, કરંટ. જ્યાં સુધી ડેટ ડિક્લેર ના થાય ત્યાં સુધી આના પાછળ ભાગવું નહીં. પણ એક વસ્તુ કરવી જરૂરી છે, શું? ન્યૂઝપેપર. અને ન્યૂઝપેપર માટે પણ ઇનસાઇટ્સ ઇન્ટુનું બહુ જ સરસ ઇનિશિયેટિવ આવવાનું છે થોડાક જ દિવસમાં. તો એને પણ તમે ફોલો કરી શકો છો, ઠીક છે ને. એ ચેનલ પર હું અપડેટ કરી દઈશ જ્યારે પણ લોન્ચ થવાનું હશે. અને આપણું પ્લેટફોર્મ તૈયાર થાય છે તેના પર જ લોન્ચ કરીશું આપણે. ન્યૂઝપેપરનું બહુ જ સરસ છે. અને એના એડિશનમાં ન્યૂઝપેપર તમારે વાંચવાનું જ છે, કમ્પલસરી છે, ઠીક છે. એમાંથી નોટ્સ વોટ્સ બનાવવાનો કોઈ ટાઈમ વેસ્ટ ના કરે, એ ગધા મજૂરી છે. જેટલું ના કરો એટલું સારું, બિકોઝ ક્લાસીસ આપણા માટે કરે જ છે મંથલી કમ્પાઇલેશન, અને એ લોકો 100 રૂપિયામાં આપે જ છે આપણને મંથલી. તો એટલે ખોટો ટાઈમ વેસ્ટ ના કરો ન્યૂઝપેપરમાંથી નોટ્સ બનાવવાની. મંથલી વાંચી લો, મંથલી એમાંથી હાઇલાઇટ કરી દો, અને એક્ઝામ આવે ત્યારે હાઇલાઇટ. અને બધાને ખબર જ છે, આપણે જે લોકો જીપીએસસી આપે છે એમને, જે નવા છે એમને કહી દઉં કે જ્યારે પણ જીપીએસસીની ડેટ ડિક્લેર થાય તો એ ડેટ ડિક્લેર થયાના લાસ્ટ 3 મંથનું કરંટ અફેર સફિશિયન્ટ છે. અને છતાં પણ તમને એવું થતું હોય તો મેક્સ ટુ મેક્સ 5 મંથ, બાકી 3 મંથ તો મોર દેન સફિશિયન્ટ છે. એ 3 મંથમાંથી જ કરંટ અફેર પૂછે. ફોર એક્ઝામ્પલ 20 કે 25 ક્વેશ્ચન પૂછાણા હોય તો એ તમે મેગેઝિન વાંચો એકાદું, એટલે એમાંથી તમારે 15 ક્વેશ્ચન પડે જ બેઠા, ઠીક છે ને. હવે બીજા 5 ક્વેશ્ચન માટે બીજા 3 મહિના કરવા ના જવાય, એના માટે થિયરી સ્ટ્રોંગ કરી લેવાય, ઠીક છે ને. આ લોકોનું સમજાતું નથી. તમે વિચારો, તમને 50 માર્કનું જીપીએસસીમાં મેથ્સ પૂછાય છે અને સામે તમને 15-20 માર્કનું તમને 15-20 અથવા તો 25-30 માર્કનું તમને કરંટ અફેર પૂછાય, તો લોકો મેથ્સને અડતા જ નથી, ત્યાં જ લોકો માર ખાય છે. તો થોડું જુઓ, જાણો, અને બને એટલું એક્સપાન્ડ કરો. અને તમને એવું થશે કે પ્રીની આ 5 સ્ટેજ પૂરા થઈ ગયા તો પ્રીની આપણી પ્રિપરેશન પૂરી, પણ એવું નથી. આ સેમ વસ્તુ તમે રિપીટેશન, આ ફર્સ્ટ સ્ટેજ કર્યું, સેકન્ડ સ્ટેજ કર્યું, થર્ડ સ્ટેજ કર્યું, ફોર્થ કર્યું, ફિફ્થ કર્યું, ફરીથી અહીંયા આવો, સિલેબસ જુઓ એકવાર. સિલેબસ જોઈ તમારા સોર્સિસમાં એકવાર ધ્યાન દોરો કે તમે જે આ પ્રેક્ટિસ કરી છે એમાં તમને તમારા સોર્સિસ યોગ્ય દેખાણા કે નહીં. જો ના દેખાણા હોય તો સોર્સ રિપ્લેસ નથી કરવાના, ખાલી એમને સ્ટ્રોંગ કરવાના છે. જે વસ્તુ ઘટતી હોય એમાં એડ કરો કે જે સિલેબસમાં છે પણ તમારી કોઈ બુક્સમાં નથી, તો એને ક્યાંકથી તમે મેળવો, ક્યાંકથી નોટ્સ બનાવો, ઓનલાઈન તમે નોટ્સ શોધો, કોઈ ક્લાસીસની શોધો, કોઈ ફ્રેન્ડ પાસેથી લઈ લો, કોઈ બીજી બુકમાંથી ઝેરોક્સ કરાવી લો, પણ તમારો જે સોર્સ છે એને સ્ટ્રોંગ બનાવો. ત્યારબાદ પાછા પીવાઈ ગયો. એટલે જ્યાં સુધી તમારા 2 રિપીટેશન કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમારી પ્રીનું બેઝિક કમ્પ્લીટ નથી થયું. એટલા માટે મેં એને પંચ પ્રાણ નામ આપ્યું છે પ્રિલિમ્સ માટે. તો આ વસ્તુ તમે ખાસ સમજજો કે જે લોકો નવા છે એ લોકો ભૂલ ના કરે આમાંથી કોઈ પણ વસ્તુ ચૂકવાની. આમાંથી કોઈ પણ વસ્તુ ચૂક્યા તો ક્યાં તમારો 1 કે 2 માર્ક ઉડી જશે ને ક્યાં તમે 1 માર્કના કટઓફથી રહી જશો, પછી અફસોસ કરશો તેનો કોઈ ફાયદો નથી. અને ધારો કે તમે માર્જિન પર છો, તમે +20 કે +30 નથી લાયા, તો જ્યાં સુધી તમારું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી તમે ટેન્શનમાં જ રહેશો કે શું થશે. અને મેઇન્સની પ્રિપેરેશન તો ભૂલી જ જાઓ કે તમારાથી થાય, બિકોઝ એ હ્યુમન ટેન્ડન્સી છે કે તમારે સ્ટ્રેસમાં રહેવું. એટલા માટે બને એટલી મહેનત કરી અને 20 કે +30નું માર્જિન લાવી દો. અને ઇઝી છે, 200 માર્ક લેવા એ જીપીએસસીમાં કંઈ અઘરું નથી 400માંથી. એ પણ આગળ જતાં હું સમજાવીશ કે કેમ પેપર અટેમ્પ કરવું, કયા કયા સબ્જેક્ટ કેમ કરવા, કઈ રીતે પીવાયક્યુમાંથી આ ડીકોડ કરવું, એ બધા જ આપણે ડિસ્કશન કરશું. આપણી જોડે ચેનલમાં જોડાયેલા રહેજો. તો આના 2 રિપીટેશન કમ્પલસરી છે, ત્યારે તમે એમ કહી શકશો કે મેં પ્રીનું બેઝિક કરી લીધું છે, ઠીક છે. અને પ્રેક્ટિસ માટે જેમ મેં કહ્યું મોક અને સેક્શનલ. પણ હવે આ બધા અત્યારે કટ ઓફની ચર્ચા બહુ હાલે કે ભાઈ જીપીએસસીનું કટ ઓફ એટલું રહે છે, 200+ તો આવવા જ જોઈએ, અથવા તો 160+ આવવા જોઈએ, 180+ આવવા જોઈએ. હજુ પેપર નીકળ્યું નથી, હજુ એક્ઝામ લેવાની નથી, અને હજુ કંઈ ખબર નથી, ત્યાં આપણે કટ ઓફનું ડિસ્કશન કરવા માંડીએ છીએ. તો એ બકવાસ છે. એકવાર એના ઉપર નજર કરીએ. કટ ઓફ મતલબ લાસ્ટ 2 પ્રિલિમ્સની વાત કરીએ તો લાસ્ટ પ્રિલિમ્સ હતી 47 નંબરની 2023-24માં. એમાં કટ ઓફ હતું 168 જનરલ મેલ માટે અને રિલેટેડ જે પણ હોય તે, ઠીક છે. અને સીટ્સ મતલબ લોકોને લીધા છે મેઇન્સ માટે 9,951, મતલબ ઓલમોસ્ટ 10,000 લોકોને, ઠીક છે. અને સેમ વસ્તુ 20 નંબરમાં તમે જુઓ તો 3,800, મતલબ કે 4,000 લોકોને લીધા છે અપ્રોક્સિમેટ, ઠીક છે. તો અહીંયા કટ ઓફ કેટલું હતું? 184.
હવે તમે એક વિચારો, આમાં આપણે તારણ કાઢવા જઈશું કે ભાઈ આ કટ ઓફમાંથી આપણે વિચારીએ કે જે એપ્રિલમાં આવવાની છે પ્રિલિમ્સમાં કટ ઓફ શું રહેશે. ઠીક છે, પણ એના માટે મેં લોકોને બે રીતે ડિવાઈડ કર્યા છે. એક એવા લોકો કે જેમણે પંચપ્રાણને ફોલો જ નથી કર્યું, કોઈ એક સ્ટેપ અથવા તો બે સ્ટેપ એને મિસ કર્યા છે. બીજા એવા લોકો કે જેમણે પંચપ્રાણને ફોલો કર્યું છે છતાં પણ એ ફેલ થયા છે. પાસ થયા છે એમને તો મેં ગણ્યા જ નથી, કારણ કે એ લોકોને ખબર છે જેને હું પ્રિલિમ્સ પ્રો કહું છું, પ્રી પ્રો, એમને કોઈ ટેન્શન નથી, બીકોઝ એ દર વખતે +20 +30 લઈ આવે છે પ્રિલિમ્સમાં. પણ હવે જે લોકો ફેલ થાય છે એમના માટે એક તારણ કાઢવું જરૂરી છે. તો એમાં એવા લોકો છે કે જે લોકો ફોલો નથી કરતા પંચપ્રાણને, જે આપણે આગળ વાત કરીએ. અમુક લોકો એવા છે કે પંચપ્રાણને ફોલો કરે છે છતાં પણ એમને રિઝલ્ટ નથી મળતું, કે એ લોકો ફેલ થાય છે. તો હવે એના પર વાત કરીએ. પણ ફર્સ્ટ આપણે આ વાત કરીએ કે જે ફોલો નથી કરતા એમને શું કરવાનું છે. તો પહેલા એના પર વાત કરીએ. એમના માટે સિમ્પલ વસ્તુ છે, એમને કંઈ નથી કરવાનું, એમને બસ ખાલી પહેલા આને ફોલો કરવાનું છે. 2 રિપીટેશન્સ એના પૂરા કરવાના છે, જે આપણે 5 સ્ટેજ કહ્યા છે એના. એ 2 રિપીટેશન્સ પૂરા કરે અને પછી પણ રિઝલ્ટ ના મળે તો પછી અહીંયા આવવાનું છે કે ભાઈ ફોલો કરે છે છતાં પણ રિઝલ્ટ નથી મળતું તો શું કરવું. અને જે લોકો 2 વખતથી ફેલ થાય છે એમાંથી ઘણા લોકો એવા છે કે જે લોકો પંચપ્રાણ જે આપણે વાત કરી 5 વસ્તુની એને ફોલો કરે છે છતાં પણ એ ફેલ થાય છે, તો એમને શું કરવાનું. તો એકવાર એના ઉપર થોડું ડિસ્કશન કરીએ. અને જે લોકો આ કરે છે, ફોલો જ નથી કરતા, એમને ખાસ વિનંતી છે કે પહેલા જે 5 સ્ટેપ મેં કહ્યા છે એને ખાસ ફોલો કરે અને 5 વસ્તુને ત્યારે જ તમારી પ્રીની પ્રિપેરેશન કમ્પ્લીટ કહેવાશે. ઠીક છે. અને કોઈની વાતોમાં ના જવું બને ત્યાં સુધી કે મેં આ નથી કર્યું છતાં પણ હું પાસ થઈ ગયો, મેં આ નથી કર્યું છતાં પણ હું પાસ થઈ ગયો. બીકોઝ હોશિયાર માણસ એમને જ કહેવાય કે જે કોમ્પ્રિહેન્સિવ તૈયારી કરે, એ નસીબ ના જોરે. બીકોઝ એક્સ માણસ પાસ થયો છે તો એને ક્યાંક નસીબ કામ કરી ગયું છે જેને નથી કર્યું. વાય માણસ પાસ થયો છે તો એને ક્યાંક નસીબ કામ કરી ગયું છે, એને એક વસ્તુ નથી કરી. આપણે નસીબના ભરોસે ના બેસાય કે આપણને પણ કંઈક વસ્તુ કામ કરી જશે. આપણે તો આપણી 100% આપવું જ પડે, આપણે કંઈ ઓપ્શન જ નથી. એટલે આપણે 100% આપીને આપણે કોમ્પ્રિહેન્સિવલી સ્ટ્રોંગ થશું. ઠીક છે, આના વિશે આપણે વાત કરીશું. તો હવે બીજું કે જે લોકો ફોલો કરે છે પણ જેને રિઝલ્ટ નહીં મળતું, તો એને શું કરવાનું. તો એમના માટે એક વસ્તુ ક્લિયરલી હું કહું છું કે તમે એનાલાઇઝ કરો. તમે સેક્શનલ ફોર એક્ઝામ્પલ કે જેટલા પણ સબ્જેક્ટ્સ છે, પેપર 1 ના છે, પેપર 2 ના સબ્જેક્ટ છે, તમારું મેથ્સ કેવું સ્ટ્રોંગ છે, તમારે કયા સબ્જેક્ટમાં વધારે ખોટા પડે છે. લાઈક જીઓગ્રાફી છે તો વધારે કોન્સેપ્ચ્યુઅલ છે, એટમોસ્ફિરિક જીઓગ્રાફી. પછી ફિઝિકલ જીઓગ્રાફી છે તો વધારે ફેક્ચ્યુઅલ છે. પોલિટી છે તો કોન્સેપ્ચ્યુઅલ પ્લસ ફેક્ચ્યુઅલ બધું છે. ઇકોનોમી છે તો એ વધારે કોન્સેપ્ચ્યુઅલ છે. તો આવા જે વસ્તુ છે તમે એનાલાઇઝ કરો કે તમારે ક્યાં ક્યાં ભૂલ થાય છે. બીકોઝ આપણે કેવું કરીએ છીએ કે આપણે પેપર 1 અને પેપર 2 અને વધુ થોડા ડીપ્થમાં જઈએ તો આપણે ખાલી સબ્જેક્ટ કરીએ કે ભાઈ હિસ્ટ્રીમાં મને ઇશ્યુ છે, હિસ્ટ્રી મને ગમતું નથી, અથવા તો આર્ટ એન્ડ કલ્ચર મને ગમતું નથી, અથવા તો પોલિટી મને ગમતું નથી. એવું નથી. તમે જુઓ હિસ્ટ્રીમાં તમને કઈ હિસ્ટ્રીમાં ઇશ્યુ થાય છે એ એકવાર સમજો. ઠીક છે, આર્ટ એન્ડ કલ્ચરમાં તમને ગુજરાતીનું આર્ટ એન્ડ કલ્ચરમાં ઇશ્યુ થાય છે કે ઇન્ડિયાના આર્ટ એન્ડ કલ્ચરમાં, એ વસ્તુ એકવાર જાણો. પોલિટી છે તો પોલિટીના કયા સેક્શનમાં તમને ઇશ્યુ થાય છે એ એકવાર એનાલાઇઝ કરો તમે તમારી જાતે. પેપર 1માં તમને ઇશ્યુ થાય, પેપર 2માં ઇશ્યુ થાય, એને થોડું કમ્પેર કરો તમારા ફ્રેન્ડ્સ જોડે. એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ બધાને એમાં માર્ક આવે છે, મારે કેમ માર્ક નહીં આવતા. તો તમારે એ સબ્જેક્ટ કાચો છે, ફરીથી બેઝમાંથી શરૂ કરો. ક્યાંથી શરૂ કરવાનું આપણે વાત કરી છે, સિલેબસથી. સિલેબસમાંથી સોર્સિસમાંથી પીવાયક્યુમાં આયા સોર્સિસ થઈ ગયા. પછી આગળ પ્રેક્ટિસ કરો. આ બધું કરો તમે એ સેક્શન માટે, એટલે ઓટોમેટિક તમારું જે તમારું કટ ઓફ છે એ ઓબ્વિયસલી 200 આજુબાજુ પહોંચી જશે. તો બસ એ વાત છે. એટલે કટ ઓફની ચર્ચાઓમાં ના પડો અત્યારે. અને અત્યારે જે કરવાનું છે એ કરો. પહેલા પંચપ્રાણ કમ્પ્લીટ કરો. આ એકવાર આ 2 વખત થઈ જાય તમારું, પછી કટ ઓફની ચર્ચા કરજો કે કેટલું કટ ઓફ હશે. અને કટ ઓફની ચર્ચા રિઝલ્ટ આવ્યા પછી કરે તો સારું. લાઈક પ્રી લેવાઈ ગઈ અને પ્રી લેવાય અને રિઝલ્ટ આવ્યું પછી જ કટ ઓફની ચર્ચા હોય. બીકોઝ કોઈને એક્સપેક્ટેડ નથી હોતું. અને એમાં એવું છે કે ગુજરાતમાં આઈ થિંક 200-250 લોકો હશે કે જે કોચિંગ અથવા તો ઇનિશિયેટિવ અથવા કંઈક ચલાવે છે. એમાંથી 200-250 માંથી 20 જણાના ઓબ્વિયસલી સાચા પડવાના જ છે 10%ની એક્યુરેસીથી. એટલે એ સાચું પડે, એમાં કંઈ એવું નથી. પણ બસ આ છે કે પહેલા આને કમ્પ્લીટ કરો તમે નથી કર્યું તો, અને કર્યું છે તો એનાલાઇઝ કરો. બીકોઝ આ વસ્તુ કરવાની છે આપણે. હવે એ વસ્તુ જોઈએ. હવે જે લોકો પ્રી પ્રો છે, મતલબ કે જે લોકો પ્રિલિમ્સમાં માર્જિનથી +20 +30 લાવી શકે છે, તો એ લોકોને શું કરવું જોઈએ એના વિશે થોડી વાત કરીએ. હવે જે લોકો ન્યૂ છે, જે લોકો નવા છે, અથવા તો જે લોકો એવું ધારે છે કે મારે માત્ર પ્રિલિમ્સની તૈયારી કરવી છે, એ લોકો આ ટાઈમ સ્પેન્ડ પર આગળ જઈ શકે છે અને સ્કીપ કરી શકે છે. પણ અને સાંભળો તો વધારે સારું રહેશે. કોઈ એવું નથી, પણ છતાં કોઈને એવું લાગતું હોય તો આ ટાઈમ પર તમે સ્કીપ કરી શકો છો આગળના પાર્ટ માટે. તો આપણે એવા લોકો માટે વાત કરીએ કે જે 2 વખત પ્રિલિમ્સ પાસ કરી ચૂક્યા છે, 2 વખતથી વધારે, 2 વખત 3 વખત વિથ માર્જિન કહું છું હજુ.
તમે 1 માર્કથી પાસ કર્યું, 2 માર્કથી પાસ કર્યું એની વાત નથી કરતો, કે તમે +20 +30 થી પાસ કર્યું છે, તો હું એનું કહું છું કે વિથ માર્જિન જે લોકોએ પાસ કર્યું છે તો એને શું કરવું. તો એમના માટે ચોખ્ખી વાત હું કહીશ કે તમે મેઇન્સની તૈયારી શરૂ કરી દો. ક્યાં સુધી? કે જ્યાં સુધી ડેટ ડિક્લેર ના થાય પ્રિલિમ્સની. બીકોઝ પ્રિલિમ્સની ડેટ ડિક્લેર થશે એટલે તમને આસાનીથી તમે કરી શકશો, બીકોઝ તમે ઓલરેડી +20 +30 થી તમે પાસ કરેલું છે, તમારા માટે કોઈ ઇશ્યુ નથી. મતલબ હું શ્યોર છું એટલો તમારા માટે, જો તમે +20 +30 થી કર્યું છે તો જ્યારે ડેટ ડિક્લેર થાય ત્યારે તમે પ્રિલિમ્સની તૈયારી શરૂ કરી શકો. તો અત્યારે શું કરવાનું? અત્યારે મેઇન્સની તૈયારી શરૂ કરી દો. તો મેઇન્સની તૈયારી પણ સેમ આવા ઘણા સ્ટેજ છે જે તમારે ફોલો કરવા પડશે. તો એના વિશે વાત કરીએ કે કઈ કઈ વસ્તુ છે કે જે મેઇન્સની તૈયારીમાં અત્યારે આપણે કરવી જોઈએ, કે જે આપણે લાસ્ટ મેઇન્સ આપી તો આપણું કેમ નથી થયું એના ઉપર વાત કરીએ. તો સૌથી પહેલા કે તમે એનાલાઇઝ કરો કે તમારી લાસ્ટ મેઇન્સ હતી બંને અથવા તો એક જે પણ હોય, 3 મેઇન્સ હતી, 4 મેઇન્સ હતી, તો એમાં કયા પેપરમાં, લાઈક 6 પેપર છે તો 6 પેપરમાંથી કયા પેપરમાં તમારે બિલો એવરેજ માર્ક છે બીજા બધા કરતા. ઠીક છે. અને જો એવું હોય કે બધા જ પેપરમાં ઓછા છે તો તમારા આન્સર રાઇટિંગનો ઇશ્યુ હશે. સિમ્પલ લોજિક છે. અથવા તો કોઈ પણ 2 સબ્જેક્ટમાં ઓછા હશે, અથવા તો લેંગ્વેજ તમારી સ્ટ્રોંગ નહીં હોય, અથવા તો તમારું જીએસમાં ઇશ્યુ હશે, અને એસે તો છે જ બધાને હેરાન કરવા માટે. તો આ રીતે એનાલાઇઝ કરો. અથવા તો સિલેબસ કમ્પ્લીટ કરો, કે ફોર એક્ઝામ્પલ ટીપ ટુ ટો, મતલબ કે ચોટીથી લઈ અને પગના તળિયા સુધીનું, મતલબ કે સિલેબસમાં એક એક લાઇન, એક એક ટોપિક છે એની તમારી પાસે નોટ્સ છે, નોટ્સ નહીં તો તમારી પાસે એનું મટીરિયલ છે કે નહીં, એ બધું અત્યારે તમે સર્ચ કરી લો, જાણી લો અને કમ્પાઇલ કરી લો, બીકોઝ આ વસ્તુ જરૂરી છે. ઠીક છે. સેકન્ડ વસ્તુ, આન્સર રાઇટિંગ કરો. ઘણા એવું કહે છે કે ભાઈ આન્સર રાઇટિંગનો કોઈ ફાયદો નથી, પણ હું તમને સમજાવું કે તમે આન્સર રાઇટિંગ કરશો તો તમે પહેલે દિવસે લખશો તમને કંઈ નહીં આવડે, બીજા દિવસે તમને 1 લાઈન આવડશે, ત્રીજા દિવસે તમને 3 લાઈન આવડશે, ચોથા દિવસે તમને 5 લાઈન આવડશે. હજુ તમારે 25 થી 30 લાઈન સુધી પહોંચવાનું છે. એ પ્રેક્ટિસથી થશે. આ એનો એક ફાયદો થયો કે ધીમે ધીમે શરૂ થશે. બીજો ફાયદો બતાવું કે જેવા તમે આન્સર લખવાના શરૂ કરશો ને એટલે તમારું જે નોટ્સ છે અથવા તો તમારું જે મટીરિયલ છે, તમારું રિસોર્સિસ છે એ રિફાઇન થતું રહેશે અને તમારા મનમાં એક સેન્સ બનશે. હવે સેન્સ શું કામ કરશે એ તમને કહેશે કે હાઉ ટુ રીડ. એક ગુજરાતીમાં કહેવત છે કે ચાનો બળેલો છાસ પણ ફૂકી ફૂકીને પીવે. સમજો તમે કે તમે આન્સર રાઇટિંગ કરો છો, દરરોજ તમે તમારા મનને એવું કહો છો કે ભાઈ આનો આન્સર લખવાનો છે અને મને 5 લીટી જ યાદ આવે છે, મને વધારે યાદ નથી આવતું. અથવા તો કોઈ એવો ક્વેશ્ચન હશે કે એમાં તમને ઢગલો યાદ આવે છે પણ તમે એને 2 પેજમાં સમાવી નથી શકતા. તો આ જે લર્નિંગ છે એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સેવ થતી જશે અને જ્યારે તમે વાંચતા હશો તમારો સિલેબસ અથવા તમારી નોટ્સ, ત્યારે તમને આ વસ્તુ હેલ્પ કરશે. એટલે બધા એક જ વસ્તુ સમજે છે કે ભાઈ આન્સર રાઇટિંગ કરવાથી આપણો આન્સર સરસ થઈ જાય. એવું નથી, આન્સર તો સરસ થાય જ છે પણ એના એડિશનમાં તમારું રીડિંગ પણ સુધરે છે એનાથી. આ વસ્તુ બધા ભૂલી જાય છે, આ વસ્તુ કોઈ ધ્યાનમાં નથી લેતા. કે હું ઘણી વખત એવું કહું છું કે આન્સર છોડો, આન્સર તો પ્રિલિમ્સ પછી પણ સુધરી જશે. અત્યારે તમે તમારું રીડિંગ સુધારવા માટે પ્રેક્ટિસ કરો. તમારું રીડિંગ રિફાઇન થતું જ રહેશે, તમને ખબર પડવા મળશે કે કેમ વાંચવું. અથવા તો તમે નોટ્સ બનાવતા હશો તમને ખબર પડશે કે નોટ્સ બનાવી કઈ રીતે, જો તમે આન્સર લખ્યા છે તો. જો તમે આન્સર જ નહીં લખ્યા હોય તો તમે બીજા બધાની જેમ સમરીય બનાવવા કરશો, અનનેસેસરી વસ્તુ ભેગી કર્યા કરશો, મોટું કર્યા કરશો, બસ આ જ વસ્તુ છે. એટલા માટે આન્સર રાઇટિંગ કરો. અને આપણું કરંટ અફેર વાળું જે ઇનિશિયેટિવ છે એમાં ઓલરેડી કરંટ અફેરના ટોપિક છે એ ટોપિકના ક્વેશ્ચન્સને સ્ટેટિકના ટોપિકમાં કન્વર્ટ કરી અને આપણે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં, એટલે કે એડિટોરિયલ પણ વચાઈ જાય, જે ઇશ્યુ ડિસ્કશનમાં છે એ પણ વચાઈ જાય અને જોડે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ પણ થઈ જાય. આ રીતે આપણું કરંટ અફેર ઇનિશિયેટિવ ચાલુ જ છે, ચેનલ પર તમને મળી જશે. મેઇન્સની નોટ્સ બનાવો. ફોર એક્ઝામ્પલ ઘણી એવી બુક્સ છે કે જેમાં મેઇન્સના ટોપિક સિલેબસમાં આપેલા છે પણ આપણી પાસે બુક્સમાં નથી હોતા અને બેઠે બેઠો ક્વેશ્ચન પૂછાઈ ગયો એટલે આપણને આવડતો નથી ને આપણા માર્ક જતા રહે છે, જ્યાં લોકો 6 થી 7 માર્ક લઈ જાય છે. ઠીક છે. તો એના માટે મેઇન્સની નોટ્સ બનાવો, તમારું લેંગ્વેજની પ્રેક્ટિસ કરો, એ બધું કરી શકો છો. અત્યારે બ્રેઇન સ્ટોર્મ કરી શકો છો. તે ઉપરાંત કરંટ અફેરનું એનાલિસિસ, તો જેમ મેં વાત કરી એમ કે ભાઈ જે ઇનિશિયેટિવ છે એમાં તમને ખબર પડી જશે. તો હવે અહીંયા પહોંચ્યા પછી હવે બધાને ઇનસાઇટ્સ ઇન્ટુના 2 ઇનિશિયેટિવની વાત કરી દો કે જે તમને તમારી જીપીએસસીની જે 2025ની જે જર્ની છે એમાં કઈ રીતે કામ કરશે. તો ચેનલ પરનો સર્વે અમે પોલ કર્યો હતો 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા, એના પરથી અને જે રીતે કોમન અન્ડરસ્ટેન્ડિંગ છે એના ઉપરથી એવું લાગે છે કે અત્યારે મોસ્ટલી ધ્યાન મેન્સ પર હોવું જોઈએ અને જે લોકો પ્રિલિમ્સ કરે છે એને જ્યાં સુધી ડેટ ડિક્લેર નથી થતી ત્યાં સુધી એમને બેઝિક્સ પર ધ્યાન આપવું જોઈએ. આ કોમન એક પ્રેક્ટિસ બને છે. તો એના માટે 2 ઇનિશિયેટિવ છે, તો એના વિશે વાત કરી લઈએ.
તો આ ઇનિશિયેટિવમાં સૌથી પહેલું ઇનિશિયેટિવ છે ન્યૂઝ એડિટોરિયલની સમ્મરી છે. ન્યૂઝ એડિટોરિયલમાં કેવું થાય છે કે ઇંગ્લિશ એડિટોરિયલ હોય છે, એનો ઘણી વખત કેવું હોય છે કે આપણને ઇંગ્લિશ વાંચવામાં ઇશ્યુ થાય છે, અને જો ઇંગ્લિશ વાંચી પણ લઈએ તો એનો મિનિંગ આપણને સમજાતો નથી. એટલે ઇનસાઇટ્સ ઇન્ટુએ શું કર્યું છે કે આમને ટ્રાન્સફોર્મ કર્યું છે એ કઈ રીતે તમને બતાવવા હમણાં. એટલે આ જે ઇનિશિયેટિવ છે બંને એ ન્યૂ એટલે કે મતલબ જે લોકો ન્યૂ છે, શરૂઆતમાં તૈયારી શરૂ જ કરી છે, અથવા તો લાસ્ટ 2 પ્રિલિમ્સથી ફેલ થાય છે, અથવા તો લાસ્ટ 2 પ્રિલિમ્સથી માર્જિનથી ખાલી પાસ થાય છે એ માટે, અને પ્રિલિમ્સમાં જે પ્રો છે મતલબ કે જે લોકો +20 +30 આવતા એમના માટે, મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. એકવાર જરા નજર કરજો આમાં. તો પહેલા એડિટોરિયલ વાળી વાત કરીએ તો એકવાર જોઈએ કે ઇનિશિયેટિવ છે શું. તો આ ઇનિશિયેટિવમાં ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ આ જે બે ન્યૂઝપેપર છે એના જે ઇમ્પોર્ટન્ટ આવા એડિટોરિયલ હોય છે, તો એડિટોરિયલ જોડે એક બહુ મસ્ત વસ્તુ સ્ટાર્ટ કરી છે. એમાં શું કરે છે કે પહેલા એડિટોરિયલમાંથી ક્વેશ્ચન બનશે ગુજરાતીમાં. ઠીક છે, આ વસ્તુ ઇંગ્લિશમાં લાવવાનો કોઈ ફાયદો નથી, કારણ કે બિકોઝ ઇંગ્લિશવાળા હોય છે તે આમાં વાંચી લેશે, અને એવું લાગશે તો આપણે ઇંગ્લિશમાં પણ સ્ટાર્ટ કરી દઈશું, પણ અત્યારે હાલમાં ગુજરાતી પૂરતું જ લિમિટેડ છે. ઠીક છે, તો એડિટોરિયલ છે ઇંગ્લિશનો, ઇન્ડિયન એક્સપ્રેસ ઓફ ધ હિન્દુ, એમાં સારા એડિટોરિયલ આવે છે, અને ઇવન ગુજરાતી ન્યૂઝપેપર છે દિવ્ય ભાસ્કર છે એ લોકો પણ આમાંથી ટ્રાન્સલેટ કરે છે. તો મને થયું આ સોર્સિસ જ સારા રહેશે મેઇન્સ અને પ્રિલિમ્સની બંનેની અન્ડરસ્ટેન્ડિંગ માટે. તો શું થાય છે એ તમને સમજાવવામાં કઈ 4 ફાયદા છે. ફર્સ્ટ, કે ઇંગ્લિશ એડિટોરિયલ તમને મળી રહેશે તમારે વાંચવું હોય તો. આ એડિટોરિયલમાંથી ક્વેશ્ચન્સ બને છે કે ભાઈ આ ક્વેશ્ચન્સ લાઈક ફોર એક્ઝામ્પલ રિવર્સિંગ ધ સ્લોડાઉન, કે અત્યારે જે સ્લોડાઉન ચાલે છે આ 23 ડિસેમ્બરનું છે અને આ ડેઇલી છે, આ ડેઇલી આવે છે, તેથી તમારું ન્યૂઝપેપર સ્ટ્રોંગ થતું રહે. ઠીક છે, તો 23 ડિસેમ્બરનું છે કે ભાઈ રિવર્સિંગ ધ સ્લોડાઉન, કે સ્લોડાઉનને રિવર્સ કઈ રીતે કરવું. તો હવે અહીંયા એમણે વાત કરી છે બધી આ મેડમે. તો હવે આપણે શું કર્યું છે, આપણે પહેલાનો ક્વેશ્ચન બનાવી નાખ્યો કે ભાઈ ભારતના આર્થિક મંદીના સમયમાં નિકાસ કેન્દ્રિત વૃદ્ધિ માટે વ્યૂહરચના અને તે માટે જરૂરી પગલાં વિશે વિસ્તૃત વિમર્શ કરો. મતલબ કે એવું કહે છે કે જ્યારે ભારતમાં મંદી હોય છે ત્યારે નિકાસ કેન્દ્રિત વૃદ્ધિ મતલબ કે એક્સપોર્ટ લેડ ડેવલપમેન્ટ, કે ભાઈ એક્સપોર્ટનો યુઝ કરી અને કઈ રીતે આપણે ડેવલપમેન્ટ કરી શકીએ, તો તેની વ્યૂહરચના અને જરૂરી પગલાં વિશે વિસ્તૃત ચર્ચા કરો. આ GS3નો બેઠો ક્વેશ્ચન્સ બની શકે છે અહીંયાથી. અને આ જે ઇનિશિયેટિવ છે એનાથી તમારું GS3, તમારું GS2, તમારું એસે અને લેંગ્વેજના એસે અને લેંગ્વેજના પેપર આ તમારા એકદમ સ્ટ્રોંગ થઈ જશે આને એકવાર તમે ફોલો કરશો એટલે. અહીંયા ક્વેશ્ચન્સ બન્યો, ક્વેશ્ચનમાં પહેલા ઇન્ટ્રોડક્શન આવી ગયું, અને આનો યુઝ કરી અને આપણે આનો આન્સર બનાવ્યો છે કે અહીંયા પરિચય છે કે ભાઈ ઇન્ટ્રોડક્શન શું લખી શકાય, પછી મુખ્ય ભાગ કે ભાઈ આર્થિક મંદીનું મૂલ્યાંકન એટલે પાર્ટમાં વેચ્યું, પછી નિકાસ કેન્દ્રિત વ્યૂહરચના કે ભાઈ કઈ વ્યૂહરચના હોઈ શકે, અને વિદેશી રોકાણને નીતિગત ઉકેલ કે ઉકેલ શું હોઈ શકે છે, અને નિકાસની વ્યૂહરચનામાં દખલ કે મતલબ શું અમલ હોઈ શકે, કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. મેડમે જે પણ ચર્ચા કરી છે એમને આપણે ગુજરાતી આન્સરમાં ટ્રાન્સલેટ કરી નાખ્યું છે, ટ્રાન્સફોર્મ કરી નાખ્યું છે, ખાલી ટ્રાન્સલેશન નથી. બિકોઝ અહીંયા ક્વેશ્ચન બનાવ્યો છે અને ક્વેશ્ચનના આન્સરના રૂપમાં આનો યુઝ કર્યો છે. તદુપરાંત એના મુખ્ય મુદ્દાઓ પણ અહીંયા બોક્સ બનાવીને આપી દીધા છે કે ભાઈ આખા જે એડિટોરિયલ છે એમાં મુખ્ય ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ ક્યાં છે, કે ભાઈ આર્થિક મંદી, વિકાસ માટે નિકાસની, તદુપરાંત તેના ઉપરાંત કે આનો ઉપયોગ ક્યાં થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ GS3માં આર્થિક વિકાસમાં કઈ કઈ જગ્યાએ આ ટોપિકનો યુઝ થઈ શકે છે. ઘણા એને વિચાર્યું હોય, પણ GS2માં પણ જે પબ્લિક પોલિસીસ ટોપિક છે તમારું પબેડમાં, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં, ત્યાં આનો યુઝ થઈ શકે છે. કેટલું મલ્ટી ડાયમેન્શન છે. તે ઉપરાંત નિબંધ, કે ભાઈ આમાંથી નિબંધ પણ બની શકે છે. તમને ખ્યાલ હોય તો હમણાં લાસ્ટમાં જ આવ્યો હતો કે 5 ટ્રિલિયન ઇકોનોમી છે, તો એ બનાવવા માટે ભારતને શું કરવું જોશે, તો એ ઇકોનોમીનો એકદમ GS3 બેઝ ક્વેશ્ચન હતો. તો આવા જે તમારા એસે અને GS3ના અને GS2ના ક્વેશ્ચન છે એ આ જે ઇનિશિયેટિવ છે એનાથી તમને એકદમ હેલ્પફુલ થશે. તો બસ આ એક ડિસ્કશન કરવાનું હતું, અને ચેનલ પર જઈને જોજો તમે, તમને મળી જશે PDF. આઈ થિંક ડિસેમ્બરની લાસ્ટ PDF હશે, 23-24 એવી કંઈક જૂની તમને મળી જશે. ઠીક છે, હવે આ ઇનિશિયેટિવ છે એને આપણે સાઇટ પર લઈ જવાના છીએ ઓફિશિયલ કરીને, એટલે એવું છે. એટલે હાલમાં તમને રિસેન્ટ નહીં મળે, પણ તમને જૂના લાઈક 10-15 દિવસ પહેલાના આવી PDF મળી જશે. એમાં તમને ખબર પડશે કેટલું ડિટેલમાં ને કેવી રીતે બનાવવામાં આવે છે. ઠીક છે, અને બેનિફિશિયલમાં આમનો વિડીયો પણ હશે કે વીકલી જે પણ ઇમ્પોર્ટન્ટ વીકમાં બન્યું હશે તો એનો વીકલી વિડીયો પણ મૂકી દઈશું. આ થઈ ગઈ ફર્સ્ટ ઇનિશિયેટિવની વાત. હવે સેકન્ડની વાત કરીએ. સેકન્ડ ઇનિશિયેટિવ છે મેઇન્સ આન્સર રાઇટિંગ. હવે મેઇન્સ આન્સર રાઇટિંગ કઈ રીતે, ઘણા બધા ઇસ્યુ હોય છે ગુજરાતીમાં જે GPSC આપતા હોય છે એમની મેઇન્સમાં બહુ ઇસ્યુ થાય છે, સ્પેશિયલી લેંગ્વેજના પેપરમાં, અને GSમાં પણ ખરું, એસેમાં પણ સેમ જ છે મોસ્ટલી બધા જમાં. તો એના માટે સેકન્ડ ઇનિશિયેટિવ છે. એમાં શું કરીએ, ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે, સેલ્ફ અસેસમેન્ટ કોઈ જ ચેક કરી નહીં આપે.
એનું રીઝન છે કે ધેર કેન બી મલ્ટિપલ ગુડ આન્સર્સ. હવે કોઈ એક આન્સરને સારો કહેવો, કોઈ એકને ખરાબ કહેવો, એનું કોઈ રીઝનિંગ નથી. એટલા માટે ડિટેલ્ડ મોડલ આન્સર જેવી રીતે આપણે એડિટોરિયલમાં આપીએ છીએ એવી જ રીતે ડિટેલ્ડ એકદમ આન્સર વિથ ટેબલ, વિથ એનો યુઝ, વિથ મતલબ ધારો કે આપણે 150 વર્ડમાં આન્સર લખવાનો હોય છે તો આપણે જે મોડલ આન્સર આપશું એ કમસે કમ 300 થી 350 વર્ડનો હશે. એટલે જે પણ જેને સારું, બિકોઝ બધામાં જનરલી સેમ જ હોય છે 60%, પણ તો પણ 40% તો યુનિક વસ્તુ હોય જ છે. તો આ રીતે સેલ્ફ અસેસમેન્ટ ઉપર આપણે એક પ્રોગ્રામ શરૂ કરવાના, મોડલ આન્સર આપણે આપશું અને સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશું વિડીયો દ્વારા આ ઇનિશિયેટિવ અંડર. ઠીક છે ને? આ બંને ઇનિશિયેટિવ ક્યારે શરૂ થશે, કેમ સબસ્ક્રાઇબ કરવાનું, કઈ રીતે લેવાનું, એ બધું જ આપણે ચેનલ પર કન્વે કરી દઈશું. એટલે ચેનલને જોડાયેલા રહેજો ચેનલમાં, એટલે તમને ખ્યાલ આવી જશે. અને ડેઇલી 4 ક્વેશ્ચનનો ટાર્ગેટ છે અત્યારે. અને બીજી એક વસ્તુ કે જે લોકો અહીંયા સુધી પહોંચ્યા છે એમને ખબર પડી જશે કે આપણે ફ્રીમાં એક ક્વેશ્ચન ડેઇલી મૂકવાનું શરૂ કરવાના છે થોડા વખત. કે એક ક્વેશ્ચન મૂકશું આપણે જીએસનો, એ જીએસનો ક્વેશ્ચન લાઈક બધા સબ્જેક્ટ વાઇઝ, અને ત્યારબાદ એનો મોડલ આન્સર સાંજે આપણે પોસ્ટ કરીશું. અને ઠીક છે, એવી રીતે આપણે ફ્રીમાં એક ક્વેશ્ચન મૂકવાનું શરૂ કરવાના છીએ. અને 4 ક્વેશ્ચન વાળી સિરીઝ હોય છે એમાં જોડાવવું હોય છે તો ઠીક છે, ચેનલ પર જોડાઈ રહેજો. ક્યારે સાઇટ આપણી લોન્ચ થશે અને ક્યારે સબસ્ક્રાઇબ કરવાનું એ બધી વાતો આપણે કરી દઈશું. તો બસ આજે તો આજ માટે, અને થેન્ક યુ લાસ્ટ સુધી જે લોકોએ વિડીયો જોયો છે તેના માટે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થયો જેથી કરી બધી અપડેટ તમને મળતી રહે. અને ટેલિગ્રામમાંથી તમને એડમિનનો કોન્ટેક્ટ મળી જશે. ટેલિગ્રામ એડમિનનો કોન્ટેક્ટ મળશે, ત્યાંથી તમે જે પણ ક્વેરીઝ હોય એને પૂછી શકો છો અથવા તો કોમેન્ટ કરી શકો છો. ઠીક છે, તો આજ માટે એટલું જ. અને ખાસ ધ્યાન રાખી અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.